ઓકે, પહેલું વાક્ય હું બોલું છું કે પ્રકટીકરણનું પુસ્તક સમજાય એવું છે. યસ ઓર નો? અઘરું નથી. જ્યાં અઘરું હશે ત્યાં આપણે થોડીક વધારે મહેનત કરીશું સમજવાના માટે, પણ સમજાય એવું છે. અને એમાંય પહેલો અધ્યાય તો બિલકુલ સમજાય એવો છે. ખાલી એને વાંચીને એને સહેજ ઊંડાણમાં આપણે જવા માગીએ છીએ. તમે જો પ્રકટીકરણનું પુસ્તક વાંચશો તો પવિત્ર આત્માએ જે યોહાન મારફતે આ પ્રકટીકરણ લખાવ્યું છે, એ યોહાન લખતા લખતા આ પ્રમાણે લખે છે, એન્ડ આઈ સો, મેં આ જોયું. સો એ તમને લગભગ 34 વખત વાંચવા મળશે આ પ્રકટીકરણના પુસ્તકમાં. ત્યાર પછી એ લખે છે એન્ડ આઈ હર્ડ, એટલે કે આ મેં સાંભળ્યું. રાઈટ? એ લગભગ 26 વખત મળે છે, કારણ કે આ દર્શનો છે અને દર્શનોમાં જુએ છે, એ સાંભળે છે, અને ઘણી બધી વખતે એ એમ લખે છે કે અને મને કહેવામાં આવ્યું અથવા મને કહ્યું. કોણે કીધું? તો આપણે વાંચીએ છીએ પહેલા અધ્યાયમાં, બીજા અધ્યાયમાં જોઈશું તો ઈસુ ખ્રિસ્ત કહે છે એને. તમે આગળ જાઓ તો વડીલ એને કંઈક સમજાવે છે. આગળ જાઓ તો દૂત એને કંઈક કહે છે. સો આ બધા પાત્રો છે કે જેઓ યોહાનની સાથે વાત કરીને એને કહે છે. યસ ઓર નો? અને લગભગ 12 વખત યોહાનને એવું લખવામાં આવ્યું છે જુદા જુદા સમયે કે નાવ યુ રાઇટ ઇટ ડાઉન. તું આ જે જુએ છે, તું આ જે સાંભળે છે, એ હવે લખ. હવે આ યોહાનની ઉંમર લગભગ 92 વર્ષની થઈ ચૂકી છે. પાત્મસ બેટ ઉપર એ સજા ભોગવી રહ્યો છે. હી ઇઝ અ પ્રિઝનર ધેર, કેદી છે રોમન સરકારનો. અને એને જબરજસ્ત એક પછી એક દર્શન થાય છે અને એને લખવાના છે. સો અઘરું તો હશે એના માટે, રાઈટ? અને તેથી એને વારંવાર યાદ કરાવે છે કે લખ લખ લખ. અને આ અઘરું કામ યોહાન પ્રભુના મહિમાના માટે એ ઉંમરમાં પણ અગવડતા હોવેઠીને કરે છે. હું એ યોહાનને ધન્યવાદ આપું છું પ્રભુના નામમાં. યસ ઓર નો? હવે આ વિઝન તરફ આપણે જઈએ, જે મેં વાંચ્યું 9મી કલમથી 20મી કલમ સુધી. તો મને થયું કે આ જે આખો પેરેગ્રાફ છે દર્શનનો, એને આપણે કેટલાક પ્રશ્ન પૂછીએ અને એમાંથી જ આપણે જવાબ મેળવીએ તો આપણને વધુ યાદ રહેશે અને વધુ સમજ પડશે. હું ખાલી બોલી જઈશ તો નહીં મજા આવે. સો મેં જે પહેલો પ્રશ્ન લખ્યો છે કે હુ હેડ ધ વિઝન એન્ડ વેર? આ દર્શન જે છે એ કોને થયું અને ક્યાં થયું? તો એ આપણને 9મી કલમમાં વાંચવા મળે છે. તમે વાંચો. એ કહે છે કે હું યોહાન તમારો ભાઈ અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધૈર્યમાં ભાગીદાર, ઈશ્વરના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે પાત્મસ નામે બેટમાં હતો અને ત્યાં એને આ દર્શન થાય છે. યસ ઓર નો? અને આપણે જાણીએ છીએ કે આ યોહાન એ જે 12 પ્રેરિતો ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના આખી રાત કરીને પસંદ કર્યા અને એમને પ્રેરિતો કીધા એ માટે કે તેઓ એમની સાથે રહે, અને માથી લખે છે એ માટે કે તેઓ ઈસુની સાથે રહે પૃથ્વી પર હતા ત્યાં સુધી, અને ઈસુ તેઓને અધિકાર આપે, અને ઈસુ તેઓને ઉપદેશ કરવા મોકલે, અને ઈસુ તેઓને દુષ્ટ આત્માઓ કાઢવાનો અધિકાર આપે. બાઇબલમાં લખ્યું છે આ સુવાર્તામાં. અને એ 12 પ્રેરિતોમાં યોહાન પ્રેરિત છે, અને ઈસુનો ખાસ પ્રેરિત છે એમ કહ્યું તો ખોટું નહીં. ઈસુ એમના ઉપર પ્રેમ કરતા હતા. 3 પ્રેરિતોના નામ વારંવાર સુવાર્તામાં વાંચીએ છીએ: પિત્તર, યાકૂબ અને યોહાન. સો આ એ યોહાન છે. મેં કીધું હતું એમ મોટા ભાગના પ્રેરિતો, 11 પ્રેરિતો, યહૂદાએ આપઘાત કર્યો, પણ બાકીના 10 પ્રેરિતો એ શહીદ થયા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે.
સ્વાર્થ પ્રગટ કરવા માટે, વિશ્વાસુ અંત સુધી રહેવા માટે ફક્ત યોહાન એકલો એ લાંબી ઉંમર સુધી જીવે છે. એને મારી નાખવામાં આવતો નથી, કારણ કે 1.5 વર્ષ એ પાત્મસ બેટ ઉપર રહે છે અને પછી એને છૂટો કરવામાં આવે છે અને ઈસવીસન 98ની સાલમાં એ મરણ પામે છે. એને પાત્મસ બેટ ઉપર ઈસવીસન 95માં રોમન જે સમ્રાટ હતો ડોમિશિયસ એ મોકલે છે. હવે બીજું જે યાદ રાખવા જેવી બાબત છે કે જો યોહાનની ઉંમર લગભગ 92 વર્ષની થઈ હોય તો ઈસુ ખ્રિસ્ત તેની સાથે એણે જે 3-3.5 વર્ષ ગાળ્યા એ લગભગ 62, 63, 64 વર્ષ પહેલા ગાળ્યા હશે. યસ ઓર નો? અને એ સમયે એણે ઈસુ ખ્રિસ્તને જોયા હતા અને ત્યાર પછી આટલા વર્ષો પછી એને ફરીથી પાત્મસ બેટ ઉપર ઈસુ ખ્રિસ્તના દર્શન થાય છે. આ જે પાત્મસ બેટ છે એ લગભગ 10 માઇલ લાંબો હતો અને એનું જે શું કહેવાય એને એનો ઘેરાવો એ 25 માઇલનો હતો, નાનો હતો અને ખડકાળ હતો, કારણ કે તો જ એ પ્રિઝનરો માટે હોય. પણ એમાં બંદર પણ હતું, આઈ મીન સીપોર્ટ વગેરે વગેરે. એમાં આપણે જતા નથી, પણ ત્યાં આગળ યોહાન છે, એની મોટી ઉંમર છે અને એ ત્યાં આગળ એને આ દર્શન થાય છે. હવે એ પોતે લખે છે કે એને દર્શન કયા દિવસે થયું. સો મેં લખ્યું છે કે વેન ડીડ હી હેડ દેટ દર્શન. ઓકે, ક્યારે? તો 10મી કલમ મેં લખે છે પ્રભુને દિવસે. હું ત્યાં અટકી જઈશ. પ્રભુને દિવસે, ઓન ધ લોર્ડ્સ ડે, ઓન ધ ડે ઓફ ધ લોર્ડ. યસ ઓર નો? પ્રભુને દિવસે 3 અર્થ એના થઈ શકે છે. ધ લોર્ડ્સ ડે એટલે કે રવિવાર, અઠવાડિયાનો પ્રથમ દિવસ. તમને ખ્યાલ હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પછી મંડળી જે આવી 40-50 દિવસ પછી, એ પ્રેરિતો શરૂઆતમાં યરુશલેમના મંદિરમાં જતા હતા. પિત્તરની યોહાન જાય છે, યસોનો. ત્યાર પછી જે સભા સ્થાનો હતા એમાં જતા હતા શનિવારે, સાબાતવારે. પણ પછી જેમ જેમ એનો વિરોધ થવા માંડ્યો એમ એમ એ લોકોને સભા સ્થાનોમાંથી દૂર કરવામાં આવ્યા અને તેથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને યાદ કરીને અઠવાડિયાનો પ્રથમ દિવસ એ લોકો અઠવાડિયાના પ્રથમ દિવસે મળવાનું શરૂ કરેલું છે. પ્રેરિતોના કૃત્યમાં એનો ઉલ્લેખ છે વગેરે વગેરે. સો એક ધ લોર્ડ્સ ડે, પ્રભુનો દિવસ, એ કદાચ પ્રભુવાર હોઈ શકે, રવિવાર હોઈ શકે, અથવા અમુક જે બાઇબલ અભ્યાસીઓ કહે છે ધ ડે ઓફ ધ લોર્ડ. તમે ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં વાંચો તો એમાં ઘણા બધા અંતના બનાવો બનવાના હતા, રાઈટ? તો કહે છે કે એ આખા બનાવોને એક જ દિવસ ગણે છે અને કહે છે કે ઓન ધ ડે ઓફ ધ લોર્ડ, હું જ્યારે આત્મામાં હતો ત્યારે મને આ દર્શન થયું. અને એ ધ ડે ઓફ ધ લોર્ડ એ જે આખો જુદા જુદા ઇવેન્ટ્સનો બનેલો છે કે જેમાં કદાચ રેપ્ચર આવી જાય અને જેમાં આ જે ઈશ્વરનો કોપ રેડી દે છે, ગ્રેટ ટ્રિબ્યુલેશન અને કહે છે મહાઆપત્તિનો, એ બધું જ આવી જાય છે એમાં. તો કદાચ જનરલી એણે કીધું કે એ દિવસ, અથવા તો અઠવાડિયાનો ગમે તે દિવસ હોઈ શકે કદાચ, કારણ કે એને દર્શન થયું એટલે એ કહે છે કે આ સ્પેશિયલ દિવસ હતો મારા માટે, ખાસ દિવસ હતો અને તેથી કદાચ એણે નામ આપ્યું ધ ડે ઓફ ધ લોર્ડ. એનીવે, પણ એને દર્શન થયું અગત્યનું છે. ક્યારે થયું એ આપણે ખાલી કલ્પના કરીએ છીએ અને સમજવાની કોશિશ કરીએ છીએ. સો એ આપણે યાદ રાખીએ.
ક્યારે થયું એ જોયું આપણે, અને એમાં શું થયું, વોટ હેપન. તો એ કહે છે કે હું આત્મામાં હતો. On the Lord's day, I was in the spirit. એ કદાચ પ્રભુના આત્માના પોઝિશનમાં હતો એ દિવસે, એ સમયે. અને તેથી એ જે કહેવા માંગે છે કે આ જે હું વર્ણન કરું છું એ દૈહિક અનુભવ કરતા આત્મિક અનુભવ વધારે છે. યસ ઓર નો? ધીસ ઇઝ વોટ હી મીન્સ. ઉન્નત આત્મિક અનુભવવાળી અવસ્થામાં એ ચાલ્યો જાય. ઉન્નત, એક્ઝોલ્ટેડ, સમજી ના શકાય એવું. એ કહે છે કે હું આત્મામાં હતો, એક એવી અવસ્થામાં હતો, ઉન્નત અવસ્થામાં હતો, અને ત્યાં આગળ મને આ દર્શન થાય છે. તમે જો મારી સાથે બીજો કોરિન્થી એનો 12મો અધ્યાય અને એની પહેલી 4 કલમ વાંચો તો સંત પૌલ આવા એક દર્શનની વાત કરે છે કે જે એને થયેલું. બીજો કોરિન્થી એનો 12મો અધ્યાય હું કેવળ વાંચીશ. આ પ્રમાણે લખવામાં આવ્યું છે. સંત પૌલ લખે છે પવિત્ર આત્માની પ્રેરણાથી, અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું હવે પ્રભુના દર્શન તથા પ્રગટીકરણની વાત કહેવા માંડીશ. ખ્રિસ્તમાં એ પોતે અભિમાન નથી કરતો, એટલે એણે આ રીતે આખી ભાષા વાપરી. પોતાના જ વિશે લખે છે, ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો કે શરીરની બહાર હતો હું જાણતો નથી, કહે છે. મેં ખરેખર મારી નરી આંખે જોયું કે એ આત્મિક અનુભવ હતો. આઈ કેનોટ ટેલ, કહે છે. આવું થાય છે કે જેને 14 વર્ષ પર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો, અને એ પવિત્ર આત્માનું કામ છે. અને એવા માણસને હું ઓળખું છું. ફરી એ લખે છે કે તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી, ઈશ્વર જાણે છે. કારણ કે એ બધું ઈશ્વરના કંટ્રોલમાં હતું. કે તેને પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો, અને માણસથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. 14 વર્ષ પહેલા એને થયેલો આ લખ્યું તેના ત્રીજા આસમાનમાં. સો અહીંયા યોહાન પણ લખે છે કે વેલ, હું એટલું જ જાણું છું કે મને એક ઉન્નત આત્મિક અનુભવ થયો હતો. યસ ઓર નો? આઈ ડોન્ટ નો, તમને થાય છે કોઈક વાર તમે ઊંઘી ગયા હોય અને તમારો આત્મા તમારા શરીરમાંથી નીકળીને ફરી આવે કંઈક? નહીં? મને ઘણી વાર થયું છે. I don't know what is that. તમે જો વાંચો તો ઘણા બધા એવું કહે છે. એક ભાઈ તો એવું કહે છે કે મેં મારી પોતાની દફન ક્રિયા જોઈતી ઉપર બેસીને. એનીવે, કારણ કે શરીર અહીંયા રહે છે, આત્મા પ્રભુ લઈ શકે છે એમની પાસે, એમના તાબામાં. યસ ઓર નો? વોટ એવર. સો આ સંત પૌલ પણ યોહાનને જાણે કે સપોર્ટ કરે છે કે યસ, પવિત્ર આત્માના સામર્થ્યમાં તને એ આત્મિક ઉન્નત અનુભવ થયો છે. શું થયું આ દર્શનમાં? તો એ લખે છે 10મી કલમ, પ્રભુને દિવસે હું આત્મામાં હતો ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી સાંભળી. હવે તમે આ દર્શનમાં જેવી શબ્દ, જેવા શબ્દ બહુ વાપરશો.
એને એવું લાગ્યું કે આ રણશિંગડાના અવાજ જેવી વાણી છે. એનું મોં કદાચ આ બાજુ છે, વાણી પાછળથી થઈ રહી છે. યસ ઓર નો? હજી સુધી એણે કોઈને જોયા નથી, પણ રણશિંગડા, ધ સાઉન્ડ ઓફ ધ ટ્રમ્પેટ, એ શું કહે છે? જનરલી એ લોકોને જાગૃત કરે છે, લોકોને આહવાન આપે છે, લોકોને કહે છે કે ઓકે, બી રેડી, સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન, કંઈક થવાનું છે, મે બી યુદ્ધના માટે. યસ ઓર નો? અને મે બી પ્રભુ ઈસુનું જ્યારે મંડળીને લેવા આવશે ત્યારે પણ પ્રમુખ યાજકની વાણી સંભળાશે, ત્યાં લખ્યું છે. એનીવે, સો રણશિંગડાનો અવાજ, રણશિંગડાના જેવો અવાજ એને સંભળાય છે એમ લખવામાં આવ્યું છે. અહીંયા ઘણું બધું લખ્યું છે કે તમે જો સૌથી પહેલાં બાઇબલમાં રણશિંગડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો એ તમને મળશે નિર્ગમનનું પુસ્તક 19મો અધ્યાય, એની 11 થી 13 કલમમાં. હું એમાં જતો નથી, પણ જ્યારે મૂસાને ઈશ્વર સિનાઈ પર્વત પર બોલાવે છે ત્યારે કહે છે કે રણશિંગડું વાગશે ને કોઈ આવે નહીં નજીક, અને પર્વતને અડે નહીં. યસ ઓર નો? બી કેરફુલ, સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન. સો એ આપણે ધ્યાનમાં અહીંયા લઈ શકીએ છીએ. પણ ત્યાં પછી યોહાન લખે છે કે એણે સાંભળ્યું તો ખરું, પણ એણે શું સાંભળ્યું? ચોક્કસ એણે રણશિંગડાના અવાજ જેવી વાણી સાંભળી, પણ એ વાણીમાં કન્ટેન્ટ શું હતું, એની વિષય વસ્તુ શું હતી, એ પોતે પણ એ લખે છે 11મી કલમમાં. એ કહે છે કે એ જે વાણી એણે સાંભળી એ કહેતી હતી કે તું જે જુએ છે તે પુસ્તકમાં લખ. હજી એણે કશું જોયું નથી. યસ ઓર નો? હજી એણે વાણી જ સાંભળી છે, પણ એને અગાઉથી તૈયાર કરવામાં આવે છે કે તું જે જોઈશ એ તારે લખવાનું છે. ઓકે, શું લખવાનું છે? પત્ર લખવાના છે. અને એફેસસમાં, સ્મરનામાં, પેરગામમમાં, થુઆતેરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઉદિકિયામાં જે 7 મંડળી છે તેઓના ઉપર તે મોકલ. અત્યારે ટર્કીમાં આ મંડળીઓ આવેલી છે, અથવા આ સ્થળો આવેલા છે, હું એમ કહીશ. એટલે આ હિસ્ટોરિકલ ભૌગોલિક સ્થાનો છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી અસ્તિત્વ ધરાવતી હતી. 7 મંડળીઓના નામ છે, આપણે એના વિશે શીખીશું ત્યારે હું વધારે કહીશ. પણ આ વાણી જે સાંભળી, હું માનું છું કે એનાથી યોહાનને કંઈ બહુ આશ્ચર્ય થયું નહીં હોય. એનું એક જ કારણ છે કે પોતે તો એફેસસ મંડળીનો પાસ્ટર હતો. યસ ઓર નો? એ જ્યારથી યરુસલેમ છોડીને જાય છે, લગભગ 70મી સાલમાં જ્યારે યરુસલેમની મંદિરનો ને શહેરનો નાશ થયો, પછી પ્રેરિતો જુદા જુદા દેશમાં વિખરાઈ ગયા. એફેસસ જાય છે આ યોહાન, અને ત્યાં પાસ્ટર હતો, અને એ મંડળીની શરૂઆતના વર્ષો હતા. યસ ઓર નો? અને તેથી જ્યાં જ્યાં મંડળીઓ સ્થપાઈ હતી, લગભગ આ 7 મંડળીની સેવા યોહાને કરી હતી, જેને આપણે સરકટ પાળક કહીએ છીએ, કે એક જ પાસ્ટર હોય પણ 3-4 મંડળીઓની જવાબદારી અદા કરે, સમથિંગ લાઈક ધેટ. અને તેથી જાણે એને આ જુદા જુદા શહેરમાં આવેલી મંડળીઓના નામ સાંભળ્યા ત્યારે એને બહુ આશ્ચર્ય નહીં થયું હોય, કારણ કે આ બધી જ મંડળીઓથી ને શહેરોથી પરિચિત હતો. યસ ઓર નો? તમને અત્યારે મણિનગરની આજુબાજુના નામ બોલવામાં આવે સોસાયટીના, ને તમને બહુ આશ્ચર્ય, જાણીએ, જોયેલું છે, સમથિંગ લાઈક ધેટ. સો એને થયું, વાણીમાં એણે એ સાંભળ્યું, પણ પછી તેને ઇંતજારી થઈ કે આ રણશિંગડાના અવાજ જેવી વાણી પોકારનાર અને મને આ બધી મંડળો ઉપર પત્ર લખવાના માટે કહેનાર છે કોણ? અને તેથી એ 12મી કલમમાં લખે છે, જે વાણી મારી સાથે બોલી તેને જોવાને હું પાછો ફર્યો, અને ફર્યો ત્યારે
મેં સોનાની 7 દીવી જોઈ, અને તે દીવીઓની વચમાં મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયા, અને તેમણે પગની પાની સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો હતો, અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો, અને તેમનું માથું તથા કેસ ધોળા ઊનના જેવા બરફની માફક શ્વેત હતા, અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી, અને તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા, અને તેમનો સાદ પુષ્કળ પાણીના અવાજ જેવો હતો, અને તેમના જમણા હાથમાં 7 તારા હતા, અને તેમના મોંમાંથી 2 ધારી પાણીદાર તલવાર નીકળતી હતી, અને તેમનો ચહેરો પૂર્ણ તેજસ્વી પ્રકાશતા સૂર્યના જેવો હતો. આ જોયું એણે. અને જો આપણે આગળ અભ્યાસ કરીએ તો એણે જે મનુષ્ય પુત્રના દર્શન કર્યા એ બીજું કોઈ નથી પણ ઉત્થાન પામેલ મહિમાવંત ઈસુ ખ્રિસ્ત. યસ ઓર નો? કારણ કે આગળ શું કહે છે ઈસુ ખ્રિસ્ત? યોહાનને કહે છે કે ગભરાઈશ નહીં, પ્રથમ તથા છેલ્લો હું છું, અને હું જીવંત છું. હું મરણ પામ્યો હતો અને જુઓ સદાકાળ જીવતો છું, અને મરણ તથા હાડેસની ચાવીઓ મારી પાસે જ. ઈસુ ખ્રિસ્તને મળેલો અધિકાર છે. સો આપણે સમજી શકીએ છીએ કે યોહાનને જે વ્યક્તિના દર્શન થયા એ બીજું કોઈ નથી પણ ઈસુ ખ્રિસ્ત છે. હવે સૌથી પહેલી એને નજર પડી સોનાની 7 દીવી પર. યસ ઓર નો? જેને મે બી હિબ્રુ ભાષામાં પણ મેનોરાહ કહેવામાં આવે છે, દીપ વૃક્ષ કહેવામાં આવે છે. 7 ડાળી હોય, ઓકે, અને એ સૌથી પહેલા ક્યાં મુકાઈ હતી? મુલાકાત મંડપમાં. યસ ઓર નો? અને ત્યાર પછી સુલેમાને મંદિર બાંધ્યું, ત્યાં આગળ પણ ટોટલી સોનાની. અને મુલાકાત મંડપ હોય કે મંદિર હોય, આ એક જ સોર્સ હતો લાઇટનો, પ્રકાશ આપવા માટે આ એક જ માધ્યમ હતું, એ મુલાકાત મંડપ હોય કે મંદિર હોય. યસ ઓર નો? અને એની જ્યોત અખંડ ચાલુ રહેતી હતી કે છે. જે યાજકોના વારા હોય એ લોકોને એ જ્યોત સળગતી રાખવી પડતી હતી. અને જે જ્યોત છે, જે દીવી છે, એનું કામ શું છે? અંધકાર ભગાડવાનું. જ્યાં અંધારું છે ત્યાં અજવાળું ફેલાવવાનું. યસ ઓર નો? અને તેથી આ સોનાની 7 દીવીઓ એ બીજું કાંઈ નથી પણ એ 7 મંડળીઓ છે, એમ બાઇબલમાં લખ્યું છે. તમે વાંચો 20મી કલમ. મારા જમણા હાથમાં જે 7 તારા તે જોયા, અને સોનાની જે 7 દીવી છે એમનો મર્મ તું લખ. 7 તારા તે 7 મંડળીઓના દૂત છે, અને 7 દીવી તો 7 મંડળીઓ છે. કશું અઘરું નથી. અને આમાં જે મોરલ અથવા મેસેજ છે, કેમ મંડળીઓને દીવી સાથે સરખાવવામાં આવે છે? કારણ કે બેઝિકલી પૃથ્વી ઉપર મંડળીનો હેતુ શું છે? જેઓ અંધકારમાં બેઠેલા છે તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અજવાળું આપે. ભૂલી ગયા છે ભલે લોકો, સેવકો, સેવિકાઓ, આગેવાનો બધા ભૂલી ગયા છે કે મંડળીનું મુખ્ય કામ આ ભૂંડા જગતમાં સાક્ષીરૂપ થવાનું છે, અજવાળું ફેલાવવાનું છે. અને ઈસુ ખ્રિસ્તે પોતાના અનુયાયીઓને આપેલી જવાબદારી છે, આપણે જાણીએ છીએ.
તમે જો યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 9મો અધ્યાય વાંચો તો ત્યાં ઈસુ ખ્રિસ્તે દાવો કર્યો કે આઈ એમ ધી લાઇટ ઓફ ધ વર્લ્ડ. આ જગતનું હું અજવાળું છું, અને જે કોઈ મારી પાછળ ચાલે છે એ અંધકારમાં રહેતો નથી, એ પ્રકાશમાં હોય છે. વાંચો યોહાન 8માં એ કહે છે. અને ત્યાર પછી પહાડ પરના ભાષણમાં ઈસુ ખ્રિસ્ત પોતાના અનુયાયીઓને કહે છે કે તમે જગતનું અજવાળું છો. અને તેથી ઈસુ ખ્રિસ્તનું અજવાળું એક અનુયાયીએ લેવાનું છે અને એને આ ભૂંડા અંધકારમય જગતમાં રિફ્લેક્ટ કરવાનું છે. એ હેતુથી ઈસુ ખ્રિસ્ત કહે છે. અને એક બિલીવર ફેલોશિપમાં ભેગા થાય છે, એ મંડળી છે. યસ ઓર નો? અને તેથી વાળાઓ અહીંયા જે 7 દીવી છે એને મંડળી સાથે સરખાવવામાં આવે છે, કારણ કે એની અંદર ઈસુ ખ્રિસ્ત જે હેતુથી મંડળીને સ્થાપી છે એ હેતુ આપણે જોઈ શકીએ છીએ. હવે બીજું એણે શું જોયું તો ત્યાં લખ્યું છે 13મી કલમ, તે દિવ્યોની વચમાં મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયા. અને પછી તમે જે આખું વર્ણન વાંચો એ મેં કીધું એમ એ ઈસુ ખ્રિસ્તનું વર્ણન છે. હા કે ના? એ દાનિયેલના પુસ્તકમાં 7મા અધ્યાયમાં જે વયોવૃદ્ધ એન્શિયન્ટ ઓફ ધ ડેઝ કહેવામાં આવે છે, ઈશ્વર પિતા રાજ્યસન ઉપર બિરાજમાન, એમના માટે વપરાય એમનું જે વર્ણન છે એ, અને અહીંયા ઈસુ ખ્રિસ્ત માટે જે વર્ણન છે એ વાંચો તો એમાં ઘણી બધી સામ્યતા તમને દેખાશે. તમને એ મળશે દાનિયેલનું પુસ્તક એનો 7મો અધ્યાય અને 9 થી 13 કલમમાં. ધોળા વાળ વગેરે વગેરે, આંખોમાં અગ્નિ, સમથિંગ લાઈક દેટ. અને એ બધું જ અહીંયા ઈસુ ખ્રિસ્ત માટે વપરાયેલું છે. ગયા સોમવારે આપણે પુનરાગમન સમયે ઈસુ ખ્રિસ્ત જે આવવાના છે સફેદ ઘોડા ઉપર બેસીને, અને એમની પાછળ જે એમનું સૈન્ય હશે, આકાશના સૈન્યો, એના વિશે શીખેલા જો તમને યાદ હોય. સો આ જે દર્શનમાં યોહાન જુએ છે એ ઈસુ ખ્રિસ્તનું એક જુદું રૂપ જુએ છે કે જે એણે પોતાના જીવનમાં કદી જોયું નથી. નેવર. અને એ પણ લગભગ 62-63 વર્ષ પછી ઈસુ ખ્રિસ્તના દર્શન એને થાય છે. યસ ઓર નો? મેં કીધું એમ કે ઈસુ ખ્રિસ્તના ફિઝિકલ દેખાવથી, એમનો જે દૈહિક રૂપ હતું, જે દૈહિક દેખાવ હતો, જે અપિયરન્સ હતું, એનાથી યોહાન બહુ માહિતગાર હતો. યસ ઓર નો? મેં લખ્યું છે, કારણ કે યોહાન સતત 3 વર્ષ 3.5 વર્ષ સુધી ઈસુની ખૂબ જ નજદીકમાં રહ્યો હતો. રૂપાંતરના પહાડ ઉપર પણ ઈસુ ખ્રિસ્તના રૂપાંતરના આ દેખાવને ની ઝાંખી એને મળી હતી. આ દર્શન નહોતું થયું, પણ એને ઝાંખી મળી હતી, એકદમ તેજ, અને એમના કપડાં વ્હાઈટ કે કોઈ પણ ધોબી એવા સફેદ કરી ના શકે એવું બધું સુવાર્તામાં લખ્યું છે. સો નો? સો એને ઝાંખી થઈ હતી. આ ઈસુ ખ્રિસ્ત જે દર્શન અત્યારે થાય છે એની સહેજ ઝાંખી થઈ હતી. ત્યાર પછી પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તને પણ યોહાને જોયા છે. યસ ઓર નો? ગ્લોરીફાઈડ બોડીમાં, અને એની કેટલીક લાક્ષણિકતાઓ, બંધ બારણા કરીને બેઠેલા, અને પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્ત દરવાજો ખોલ્યા વગર અંદર પ્રવેશ કરે, સમથિંગ લાઈક દેટ. સો એ બધું જ એણે જોયેલું, પણ અહીં આગળ એણે જે દર્શન કર્યું એ તદ્દન જુદું છે, તદ્દન જુદું છે.
અહીંયા આગળ તો ઈસુ ખ્રિસ્ત જે પુનરાગમન સમય આવવાના છે, જજ બનીને કે રાજા બનીને, સમથિંગ લાઈક દેટ, a man with authority, yes or no, એ એણે જોયું છે. પૃથ્વી ઉપર જ્યારે એણે ઈસુને જોયેલા ત્યારે મેં અહીંયા લખ્યું છે કે ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ જાણતો હતો, પ્રેમાળ સ્વભાવ, એમની જીવનશૈલીથી એ માહિતગાર હતો. ઈસુની આંખોમાં એણે પ્રેમ જોયેલો, દયા જોયેલી, કરુણાથી ભરપૂર હતા ઈસુ ખ્રિસ્ત. કોઈનું દુઃખ જોઈને એ બેસી રહેતા નહોતા, યસ ઓર નો. ઈસુ ખ્રિસ્તમાં એણે નમ્રતા જોઈ હતી, જે ગુરુએ શિષ્યોના પગ ધોયા હતા. સો એઝ અ લેમ્બ ઓફ ગોડ, દેવના હલવાન જેવું દર્શન એને થયું હતું, યસ ઓર નો. પણ અહીંયા આગળ ઈસુ ખ્રિસ્ત આવે છે ત્યારે તો યહૂદાના કુળના સિંહ તરીકે આવે છે, અને તેથી બહુ જુદું છે. હું વારંવાર તમને લોકોને એ જણાવું છું. અત્યારે એણે જોયેલું એના કરતાં એ વધારે વૈભવશાળી છે. એણે જે જોયેલું એના કરતાં ઈસુ ખ્રિસ્તનું રૂપ વધારે મહાન અને શુદ્ધતા અને પવિત્રતાથી ભરપૂર છે. જે આંખોમાં એણે પ્રેમ અને દયા અને માફીને વગેરે જોયેલું, એ આંખો અગ્નિની જ્વાળા જેવી દેખાય છે. અને યસ ઓર નો, જે અવાજ એણે સાંભળ્યો હતો ઈસુ ખ્રિસ્તનો, એ મૃદુ અવાજ હતો. ચોક્કસ ફરોશીઓ અને શાસ્ત્રીઓની સાથેના વ્યવહારમાં એ થોડા કડક શબ્દો વાપરે છે ઈસુ ખ્રિસ્ત, બાકી બેઝિકલી હી વોઝ અ કાઇન્ડ પર્સન, યસ ઓર નો. પણ અહીંયા આગળ ઈસુ ખ્રિસ્તની જે વાણી એ સાંભળે છે, એનો અવાજ કે છે પાણીના પુષ્કળ અવાજ જેવો હતો. અને પાણીનો પુષ્કળ અવાજ સાંભળવો હોય, હવે પ્રભુની કૃપામાં મને નાયગ્રા ધોધનો અવાજ સાંભળવા મળ્યો, પાવરફુલ. કેટલે દૂર અમારી કાર હતી અને અમને પાણીનો અવાજ સંભળાવવા મળ્યો, પાવરફુલ. ત્યાં ઉભા રહો તો તમને સહેજ પણ ધડકનો વધી જાય તમારી, જબરજસ્ત. સો આ વર્ણન કરે છે યોહાન કે કંઈ સાદું સીધું દર્શન નહોતું સાહેબ. પાણીના પુષ્કળ અવાજ જેવો અવાજ, એમના મોંમાંથી નીકળતી બે ધારી પાણીદાર તરવાર. એનો અર્થ એ ને કે ઈસુ ખ્રિસ્તે બે ધારી તરવાર મોંમાં પકડી હતી. પણ અહીંયા આગળ જે શબ્દો એ વાપરતા હતા એના કરતાં વધારે પાવરફુલ અને ન્યાય કરનારા શબ્દો એમાંથી નીકળતા હતા, યસ ઓર નો. અને તેથી આ શબ્દો વાપરે છે. અને એમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો એણે જોયો, પાવરફુલ. હવે આ ઈસુ ખ્રિસ્તને દર્શનમાં એણે જોયા, પણ એણે ક્યાં જોયા? તો 13મી કલમ કહે છે, જે સોનાની 7 દિવ્યો હતી, એ દિવ્યોની મધ્યે આ પાવરફુલ ગ્લોરીફાઈડ ઈસુ ખ્રિસ્ત હતા. કારણ કે મંડળી એ ઈસુ ખ્રિસ્તની છે. ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા ખરીદાયેલા લોકોની મંડળી બનેલી છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું મારી મંડળી બાંધીશ અને એની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર ચાલશે નહીં. તેથી ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપરની મંડળીને પ્રેમ કરે છે, જબરજસ્ત પ્રેમ કરે. એ એમની મધ્યે જ રહે છે, એમ કહે છે, યસ ઓર નો. પૃથ્વી પરની મંડળીને ઈસુ ખ્રિસ્તની કન્યાનું નામ આપવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્ત મંડળીની મધ્યે છે. હવે તમે કહેશો કે એવું લાગતું તો નથી, તો હું શું કરું? ના લાગતું હોય, આઈ એમ નોટ રિસ્પોન્સિબલ ફોર દેટ. મંડળીના લોકો રિસ્પોન્સિબલ છે એના માટે, હા કે ના? મંડળીના આગેવાનો એના માટે જવાબદાર છે. મંડળીના જે લીડરો છે એ એના માટે જવાબદાર છે. મંડળી કોઈના બાપની નથી. સોરી ટુ સે ધેટ.
મંડળી આકાશમાંના બાપની છે કે જેનો અધિકાર ઈસુ ખ્રિસ્તને આપવામાં આવ્યો છે, અને એ આપણે અહીંયા જોઈએ છે. જૂના કરારમાં લખ્યું છે ને કે he who touches my people touches the very apple of my eye. મારા લોકોને જે કોઈ અડકે છે એ મારી આંખની કીકીને અડકે છે, એમ ઈશ્વરે કીધું છે. તમે કોઈ દિવસ તમારી આંખની કીકી કોઈને અડવા દીધી? આમ ઝાપટ મરાઈ જાય, પછી નાનું છોકરું હોય તો યાર પછી માફી માંગી લઈએ આપણે. ફર્સ્ટ રિએક્શન ઇઝ ધેટ, યસ ઓર નો? સો ઈશ્વર એના લોકોનું આ રીતે જતન કરે છે, કરવા માંગે છે, પણ આપણે એના હોવું જોઈએ એ અગત્યનું છે, હે ને? તમે આવીને મને કહો કે હું ગાંધીનગર મેથોડિસ્ટ મંડળીનો સભ્ય છું, વેલ ઇટ મે નોટ વર્ક. કે તમે ઈસુની મંડળીના સભ્ય છો કે નહીં અગત્યનો છે. યસ ઓર નો? આ લોકલ મંડળીઓ આશીર્વાદી છે, આઈ એમ નોટ અગેન્સ્ટ ધેટ. એ ઈશ્વરે અલાવ કર્યું છે, પણ એ લોકલ મંડળીઓ પાસે પણ ઈશ્વરે અપેક્ષા રાખે છે કે એ લોકો ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ ફેલાવનાર બને. અને તેથી તો 7 મંડળીઓને પત્ર લખાયા કે યાર તમે કરો છો શું? પાછા ફરો, પસ્તાવો ખરો, નહીં તો હું દીવી ખસેડી લઈશ તો શું કરશો? કે વાંચીશું, શીખીશું આપણે. એનીવે, સો હા, આપણે જોયું ત્યાં આગળ, અને ત્યાં લખ્યું છે બીજું એણે જે જોયું એ 16મી કલમ, અને તેમના જમણા હાથમાં 7 તારા હતા. 7 દિવ્યો મંડળી છે, 7 મંડળીઓ એમની મધ્યે છે. અને તમને ખ્યાલ હોવો જોઈએ, માથીની સુવાર્તામાં લખ્યું છે કે જ્યાં 2 કે 3 મારે નામે એકઠા મળશે ત્યાં તેઓની મધ્યે હું હાજર થઈશ. તો મે બી ઈસુ ખ્રિસ્તની નજરમાં એ મંડળી છે. આપણે એને ગમે તે કહીએ, ફેલોશિપ ઓફ ધ બિલીવર્સ ઇઝ મંડળી. યસ ઓર નો? એનીવે, સો 7 દિવ્યો તો 7 મંડળીઓ છે કે જેના નામ આપેલા છે, પણ ઈસુ ખ્રિસ્ત કહે છે મારા જમણા હાથમાં 7 તારા છે, અને એ 7 તારાનો ખુલાસો પણ ઈસુ ખ્રિસ્ત પોતે કરે છે. ફરીથી 20મી કલમ આપણે વાંચીએ, અને મારા જમણા હાથમાં જે 7 તારા તે જોયા, અને સોનાની જે 7 દીવી છે એમનો મર્મ તું લખ. 7 તારા તે 7 મંડળીઓના દૂત છે, અને 7 દીવી તો 7 મંડળીઓ છે. હવે અહીંયા જે દૂત શબ્દ વપરાયો છે એ જે સ્પિરિટ બીંગ્સ આપણે કહીએ છીએ, દૂત, ઈશ્વરનો દૂત, ગાબ્રિએલ કે મિખાલ દૂત, એ શબ્દ અહીંયા એક્ઝેક્ટલી વપરાયો નથી. અહીંયા આગળ જે શબ્દ વપરાયો છે એ તમને મળશે માથીની સુવાર્તાના 11મા અધ્યાયમાં. તમે ખોલો મારી સાથે માથીની સુવાર્તાનો 11મો અધ્યાય, અને 7મી કલમથી જો તમે વાંચો તો ઈસુ ખ્રિસ્ત એમની પાછળ જેઓ જતા હતા એમની સાથે યોહાન બાપ્તિસ્મા સંબંધીની વાત કરે છે. 9મી કલમમાં ઈસુ ખ્રિસ્ત કહે છે તો તમે શું જોવા નીકળ્યા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું, હા, પ્રબોધક કરતા જે ઘણો અધિક છે તેને, એટલે યોહાન બાપ્તિસ્મા કરનારને એ પ્રબોધક કરતા અધિક ગણે છે. યસ ઓર નો? પછી શું કહે છે 10મી કલમમાં? જેના સંબંધી એમ લખેલું છે કે જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે, તે એ જ છે. અને તેથી અહીં આગળ યોહાન બાપ્તિસ્મા કરનારને દૂત કહેવામાં આવ્યો છે. યસ ઓર નો? અને જ્યારે 7 દીવી, 7 મંડળીઓ
અથવા મંડળીઓના દૂત એ શબ્દ વપરાયો છે, ત્યારે એ જે સ્પિરિટ બીઇંગ્સ છે, જેઓને હિબ્રુના પહેલા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે જેઓને ઈશ્વરે તારણ પામેલાઓની સેવા કરવાના માટે મોકલી દીધેલા આત્મા છે, એની વાત નથી. આ મંડળીઓની એ સમયે જે લોકો કાળજી રાખતા હશે, એ મે બી લેમેન હોઈ શકે કે આ યોહાન જેવા પાસ્ટર હોઈ શકે, આઈ ડોન્ટ નો. એ વખતે અત્યારની જે દીક્ષા વિધિઓ છે એવું હતું કે નહીં હું જાણતો નથી, પણ જે કોઈ મંડળીને લીડ કરતા હતા, મંડળીને દોડતા હતા, મંડળીમાં આગેવાની આપતા હતા, એમને ધ્યાનમાં રાખીને આ પત્રો લખાવવામાં આવ્યા છે. ફરીથી યોહાને અત્યાર સુધી જે ઈસુ ખ્રિસ્તના દર્શન એણે કરેલા અને ઈસુ ખ્રિસ્તનો દેખાવ એને યાદ હતો, જે એણે 60-62 વર્ષ પહેલા જોયો હશે, એના કરતાં ભયાનક દેખાવ ઈસુ ખ્રિસ્તનો અહીંયા એણે જોયો છે. યસ ઓર નો? અને તેથી જ્યારે એણે આ ઈસુ ખ્રિસ્તના દર્શન કર્યા, ઈસુ ખ્રિસ્તની પાવરફુલ વાણી સાંભળી, ત્યારે શું લખ્યું છે 17મી કલમમાં? જ્યારે મેં તેમને જોયા ત્યારે મુએલા જેવો થઈને હું તેમના પગ આગળ પડી ગયો. માનો જ્યારે કોઈ પણ મનુષ્યને, કોઈ પણ પ્રભુના સેવક સેવિકાને ઈશ્વરની પવિત્ર હાજરીનો અનુભવ થાય છે, ત્યારે એને એક પ્રકારની રેવરન્શિયલ ફિયર લાગે છે, એક સન્માનનીય બીક એનામાં આવે છે. યસ ઓર નો? આમ છાતી કાઢીને નહીં ઉભો રહે. ઘણા ચર્ચમાં આવીને આમ બેસે છે ને પહેલા જ બાંકડા પર. જોયા તમે એવા? નો, દે રિસ્પેક્ટ, there is respect. ઈશ્વરને માન આપે છે. અને ખરેખર પવિત્ર ઈશ્વરની પવિત્રતાનો અનુભવ કર્યો હોય એ તો મરણતોલ થઈ જાય છે. અહીંયા પવિત્ર આત્મા આવે છે અને પડી જાય છે ને એની વાત નથી સાહેબ. ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ, રાઈટ? તમને ખ્યાલ છે નિર્ગમના પુસ્તકના 3જા અધ્યાયમાં બળતા ઝાડવામાં યહોવાએ મૂસાને દર્શન આપ્યું અને કીધું કે મૂસા મૂસા, અને એ કહે છે કે હું આ રહ્યો. અને મૂસા જ્યારે બળતા ઝાડવાની નજીક, વધારે નિકટ જોવા જાય છે, ત્યારે ઈશ્વરે એને શું કીધું? અહીં નજીક ના આવતો, તારા પગમાંથી તારા ચંપલ કાઢ, કેમ કે જે જગાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. વળી તેણે કહ્યું, હું તારા પિતાનો ઈશ્વર, ઇબ્રાહીમનો ઈશ્વર તથા ઈસાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું. અને મૂસાએ પોતાનું મુખ સંતાડ્યું, કેમ કે ઈશ્વરની તરફ જોતા તે બીતો. તમે જે બધી દલીલો વાંચો છો ને નિર્ગમન 3 અને 4માં, એ મૂસાએ આમ કરીને સાંભળી નથી કે પ્રભુ મને બોલતા આવડતું નથી, તમારું નામ શું છે? ન, કારણ કે એની ઈશ્વરની પવિત્રતાનો અનુભવ થયો છે. યસ ઓર નો? બીજું બાઇબલમાં મળે છે યસાયાને થયેલું દર્શન. યસાયા 6:1-5 હું કેવળ વાંચીશ. યસાયા લખે છે, ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયો. આ જ રીતે તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યસન પર બેઠેલા હતા. તેમના જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું. તેમની આસપાસ સરાફો ઊભા હતા
દરેકને 6 પાંખ હતી, 2થી તે પોતાનું મુખ ઢાંકતો, 2થી પોતાના પગ ઢાંકતો, 2થી ઉડતો. તેઓ એકબીજાને પોકારીને કહેતા, પવિત્ર 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 છે સૈન્યોના ઈશ્વર યહોવા, આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે. પોકારનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા અને મંદિર ધુમાડાથી ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું. ત્યારે મેં કહ્યું, અફસોસ છે મને, પવિત્ર ઈશ્વરની હાજરીમાં જે વાસ્તવિક અનુભવ થાય છે એ આત્મખોજનો અનુભવ થાય છે. યસ ઓર નો? અફસોસ છે મને મારું આવ્યું બન્યું છે, કેમ કે હું અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું. હું અશુદ્ધ હોઠોનો માણસ છું. કોઈ વાર સંદેશો આપવો જોઈએ કે ચર્ચમાં કેવા દિમાગથી તમે જાઓ છો. પહેલું તો જાઓ છો શું કરવા, અને બીજું જો જાઓ છો તો કયા હેતુથી જાઓ છો. આ બધું શીખવાની જરૂર છે સાહેબ, હે ને? પરફોર્મન્સ જોવા જાઓ છો તો એ તો ટાઉન હોલમાં જવું પડે જોવા, પરફોર્મન્સ આર્ટિસ્ટોના. યસ ઓર નો? ના, આપણે પ્રેયર કરવા જઈએ છીએ, આપણે એમની વર્શિપ કરવા જઈએ છીએ. અને આ યોહાન જે 92 વર્ષનો હતો એ કહે છે કે હું મુએલા જેવો થઈને ચરણોમાં પડી. અને ઈસુ ખ્રિસ્તે એને હિંમત આપી અને એણે આખું પ્રકટીકરણ લખ્યું છે. અને તેથી વાળો, ઈશ્વરની હાજરીના યાદ રાખીને 24 કલાક આપણે જીવીએ તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હું તમને કહું, બિલીવરોને પ્રોબ્લેમ ત્યારે જ થાય છે કે એ લોકો એક ક્ષણના માટે પણ ઈશ્વરની હાજરી ભૂલી જાય છે. અરે બોલો ના, તમારી વાણી નીકળી જાય છે, તમારા વિચારો આવી જાય છે, તમારું વર્તન એવું થઈ જાય છે. જે તમે આ પવિત્ર ઈશ્વરની હાજરીનું ભાન રાખશો તો અંત સુધી જીવવામાં પ્રભુ સહાય કરશે. યસ હો? પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્ય